અમદાવાદમાં જીપીએસસીની 64 કેડરની ભરતી પરીક્ષા સિલ્વર ઓક યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો પહોંચ્યા હતા। એક સાથે આટલી બધી કેડરની પરીક્ષા ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહી છે। વિવિધ સંવર્ગની 454 ખાલી જગ્યાઓ માટે પરીક્ષા થઈ રહી છે। સરકારી નોકરી મેળવવા હજારો ઉમેદવારો પરીક્ષા મેદાનમાં, ત્યારે શિક્ષણ વિભાગની 128 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ। ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યાઓનો પણ સમાવેશ થયો છે, ત્યારે મહાનગરપાલિકામાં ટેકનિકલ કેડરની 100 થી વધુ જગ્યાઓ શામેલ છે। માહિતી વિભાગની 13 અને સામાન્ય સેવાની 20 જગ્યા, ત્યારે આયોગ દ્વારા ચુસ્ત સુરક્ષા અને પારદર્શક આયોજન કરવામાં આવ્યું છે। एक्सपेक्टेशन हाई एक्चुअली 50% चाहिए जीपीएससी क्लास 2 के लिए, सो एक्सपेक्टेशन हाई है। एक एग्जाम हो चुका है मेन, ये जनरल स्टडीज है, तो लाइक गुड प्रिपरेशन। खूब सरस मजानी तैयारी करी है। छेल्ला 10 વર્ષથી શિક્ષકમાં નોકરી કરું છું અને આપણને એવું લાગે છે કે આ પરીક્ષામાં અમે ક્લિયર કરી દેશું। 150 જગ્યા જેટલી જગ્યાઓ મારા માનવા પ્રમાણે છે અને એમાં મોસ્ટ ઓફ ઘણા બધા 4-5 હજારથી વધારે હશે જ કેન્ડિડેટ અને લાગી જ જશે। જીપીએસસીની 64 કેડર માટેની આજે પરીક્ષા લેવાઈ રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ વિસ્તારમાં અત્યારે આ જે જીપીએસસીની પરીક્ષાને લઈને મોટી સંખ્યામાં વિવિધ સંવર્ગની પરીક્ષા લેવાતી હોય તેવી જીપીએસસીની ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના છે। 454 જેટલી ખાલી જગ્યાઓ માટે હજારો ઉમેદવાર મેદાનમાં છે। શિક્ષણ વિભાગની 128 જગ્યા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યાઓનો સમાવેશ થાય છે। મહાનગરપાલિકામાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ કેડરની 100 થી વધુ જગ્યા માટે પણ પરીક્ષા જે છે તે અત્યારે તૈયારીઓ થઈ રહી છે। સામાન્ય રાજ્ય સેવાની 20 અને માહિતી વિભાગની 13 જગ્યાની પણ પરીક્ષા આયોગ આ તમામ પરીક્ષાઓ માટે ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા માટે વ્યવસ્થા ગોઠવાઈ છે। અને અત્યારે હાલ મોટી સંખ્યામાં જે હજારો ઉમેદવારો છે, જે પરીક્ષાર્થીઓ છે, તે અત્યારે હાલ તૈયારી કરી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં જશે। ત્યારે અત્યારે હાલ જોઈ શકો છો કે ખાસ જે અહીં પરીક્ષાર્થીઓ અમદાવાદમાં વિવિધ જગ્યાએ પરીક્ષા કેન્દ્રો પર જોવા મળી રહ્યા છે ને જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ અત્યારે હાલ ટૂંક સમયમાં શરૂ થશે ને પરીક્ષા શરૂ થશે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।